નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર આપણું ચેપ્ટર છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એમાં આજનો આપણો ટોપિક છે 4.9 કે જેનું નામ છે હાઇડ્રોજન બંધન, અને આ આપણા ચેપ્ટરનો 24મો વિડીયો છે. તો ચલો, આજે આપણે વાત કરવાની છે હાઇડ્રોજન બંધ વિશે. હાઇડ્રોજન બંધ આપણે કોને કહીએ છીએ? આ હાઇડ્રોજન બંધ કેવી રીતે નિર્માણ થાય છે? હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થવાના કારણો કયા છે? હાઇડ્રોજન બંધના પ્રકાર કયા છે? અને આ હાઇડ્રોજન બંધને લઈને આપણને શું જોવા મળે છે એ ચર્ચા આજે આપણે કરવાની છે. ચલો, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે હાઇડ્રોજન બંધ એટલે શું. તો જ્યારે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એના જેવા વધુ વિદ્યુતઋણ તત્વો હોય, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ફ્લોરિન છે, યાની નફો, નાઇટ્રોજન, ફ્લોરિન અને ઓક્સિજન, નફો વધુ વિદ્યુતઋણતા ધરાવતા આવા જે તત્વો છે એ તત્વો જ્યારે હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલા હોય અને એમના વચ્ચે સહસંયોજક બંધ રચે ત્યારે આ જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વધુ વિદ્યુતઋણતા ધરાવતા જે તત્વો છે એના તરફ ખસે છે, એના તરફ ખેંચાયેલા રહે છે, અને એના ઉપર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ આવે અને જે વધુ વિદ્યુતઋણ ઘટક હોય એના ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવે. તો આ આંશિક ધન વીજભારિત જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અને બીજા વધુ વિદ્યુતઋણમય તત્વ સાથે જે બંધ બને છે એ બંધને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. અને આ હાઇડ્રોજન બંધ સહસંયોજક બંધ કરતાં નિર્બળ હોય છે, યાની સહસંયોજક બંધ હોય એ પ્રબળ હોય અને એના કરતાં આ જે હાઇડ્રોજન બંધ છે હાઇડ્રોજન બંધ નિર્બળ હોય. તો હાઇડ્રોજન બંધની અંદર આપણને આ રીતે જોવા મળશે. તો આપણે વાત કરી હાઇડ્રોજન બંધની. હાઇડ્રોજન બંધ રચાય ક્યારે? તો વધુ વિદ્યુતઋણતા ધરાવતા નાઇટ્રોજન, ફ્લોરિન અને ઓક્સિજન જેવા તત્વો હોય ને એની સાથે હાઇડ્રોજન જ્યારે સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થતો હોય છે. કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે તેની આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો હાઇડ્રોજન ફ્લોરાઇડ. આ HF અણુની અંદર હાઇડ્રોજન બંધ આપણને જોવા મળે છે. કેવી રીતે હાઇડ્રોજન બંધ જોવા મળે? આ રીતે HF. આમાં ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે હોય. ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે હોય એટલા માટે શું થાય? તો ફ્લોરિનની વિદ્યુતઋણતા આની અંદર વધારે છે. આ ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે હોવાથી ફ્લોરિન બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, એટલે એના પર ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવે, આના પર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ આવે, આના પર ડેલ્ટા પોઝિટિવ આવે, આના પર ડેલ્ટા નેગેટિવ આવે, આના પર ડેલ્ટા પોઝિટિવ આવે, આના પર ડેલ્ટા નેગેટિવ આવે. આ બે વચ્ચે શું જોવા મળે આપણને? આ રીતે. તો આ જે બંધ બને છે એ બંધને આપણે કહીએ છીએ H બંધ. તો H બંધને આપણે આવી રીતે ડોટેડ વડે દર્શાવશું અને જે સહસંયોજક બંધ છે એને આપણે આવી સ્ટ્રોંગ લાઇન વડે દર્શાવતા હોઈએ છીએ. અહીં HF અણુની અંદર જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ ક્યાં અસ્તિત્વ ધરાવતો હોય? તો આ એક અણુનો હાઇડ્રોજન અને બીજા અણુનો જે ફ્લોરિન છે એના વચ્ચે અસ્તિત્વ ધરાવતો હોય. આ રીતે આપણે HFનું બંધારણ દર્શાવી શકીએ. તો HFનું બંધારણ આપણે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવશું. અને જો આ HFનું બંધારણ આપણે દર્શાવવું હોય તો આમ પણ દર્શાવી શકીએ. HF અને આના વચ્ચે હાઇડ્રોજન બંધ ક્યાં આવે? આ હાઇડ્રોજન બંધ, આ હાઇડ્રોજન બંધ, આ હાઇડ્રોજન બંધ, કન્ટિન્યુ આમ. એટલે આમ પણ આપણે દર્શાવી શકીએ, આમ પણ દર્શાવી શકીએ. રેડી? તો આ હાઇડ્રોજન બંધનું નિર્માણ થયું. પણ હાઇડ્રોજન બંધનું નિર્માણ ક્યારે થાય? વધુ વિદ્યુતઋણતા ધરાવતો નાઇટ્રોજન, ફ્લોરિન અને ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે જ્યારે જોડાયેલો હોય ત્યારે એની અંદર હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. હાઇડ્રોજન બંધની દેશી વ્યાખ્યા આપણે આપવી હોય તો આવી રીતે આપી શકીએ. આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન, આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન અન્ય અણુના વધુ વિદ્યુતઋણતા ધરાવતા ઘટક વચ્ચે જે બંધ બનાવે છે એ બંધને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. તો હાઇડ્રોજન બંધની વ્યાખ્યા આપણે આને આધારે આમ પણ આપી શકીએ. ઓકે, ચાલો અહીંથી આપણે આગળ વધીએ. તો હાઇડ્રોજન બંધ આપણે કેમ દર્શાવેલો? તો હાઇડ્રોજન બંધ આમ દર્શાવેલો. આ H, આ હાઇડ્રોજન બંધ, આ H, આ F, આ H, આ F, આ H, આ F, આ H, આ F. આ રીતે આપણે હાઇડ્રોજન બંધ દર્શાવેલો. આ થઈ ગયો હાઇડ્રોજન બંધ, ડોટેડ લાઇન વાળો હાઇડ્રોજન બંધ. તો આ છે ગ્રીન પોઈન્ટ વાળો હાઇડ્રોજન બંધ. તો આ રીતે આપણને હાઇડ્રોજન બંધ જોવા મળે. to be continue and to be continue. રેડી?
આ રીતે આપણને આની અંદર જોવા મળશે. તો આ હાઇડ્રોજન બંધ છે. ચાલો, તો અહીં જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ આ બે પરમાણુ, એક ફ્લોરિન અને એક હાઇડ્રોજન, એમના વચ્ચે સેતુ તરીકે વર્તે છે, યાની બ્રિજ તરીકે એની અંદર એ વર્તતો હોય. જે સહસંયોજક બંધના એક પરમાણુ, આ બાજુ આ સહસંયોજક બંધ બનેલો છે, એ સહસંયોજક બંધનો એક પરમાણુ અને બીજો પરમાણુ કોણ હોય? હાઇડ્રોજન. આ એક પરમાણુ તરીકે કોણ હોય? નફો, નાઇટ્રોજન હોઈ શકે, ફ્લોરિન હોઈ શકે, ઓક્સિજન હોઈ શકે. ઇટ મીન્સ કે ત્યાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતો કોઈ પણ એક પરમાણુ હોઈ શકે. અને બીજો જે અણુ છે એ બીજા અણુનો એક પરમાણુ હોય, એ પરમાણુ કયો હોય? હાઇડ્રોજન. એમના વચ્ચે આ રીતે હાઇડ્રોજન બંધ બનતો હોય. આ હાઇડ્રોજન બંધને આપણે આવી જે ટપકાવાળી, ગ્રીન ટપકાવાળી લાઈન છે એના વડે આપણે હાઇડ્રોજન બંધને દર્શાવીએ છીએ, જ્યારે જે સળંગ રેખા છે રેડ કલરની એના વડે આપણે સહસંયોજક બંધને દર્શાવીએ છીએ. આ હાઇડ્રોજન બંધની વ્યાખ્યા આપણે આપવી હોય તો આમ આપી શકીએ કે તે એ આકર્ષણ બળો છે કે જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને વધુ વિદ્યુત ઋણમય જે પરમાણુ છે અથવા તો નફો યાની નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સાથે બાંધી રાખે છે. આને શું કીધું? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધની ડેફિનેશન શું આપી? તો એ એક આકર્ષણ બળ છે. કેવું આકર્ષણ બળ? તો એક હાઇડ્રોજન અને બીજા અણુનો ફ્લોરિન અથવા વધુ વિદ્યુત ઋણમય તત્વ નફો, નાઇટ્રોજન, ફ્લોરિન અને ઓક્સિજન જેવો વધુ વિદ્યુત ઋણમય જે તત્વ છે એની સાથે એ બાંધી રાખે છે. તો આને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બંધ. ઓકે, ચલો હવે આપણે જોઈએ આ હાઇડ્રોજન બંધ બનવાનું કારણ. એવું કયું કારણ છે કે જેને લઈને હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થાય છે? તો જુઓ, આ હાઇડ્રોજન બંધ બનવાનું કારણ આ છે કે હાઇડ્રોજન જ્યારે પ્રબળ વિદ્યુત ઋણમય એટલે કોણ? નાઇટ્રોજન, ફ્લોરિન અને ઓક્સિજન. એ તત્વને આપણે જો એક્સ તરીકે દર્શાવીએ તો એ એક્સ સાથે જ્યારે બંધન પામે છે ત્યારે બે પરમાણુ વચ્ચે ભાગીદારી થયેલું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પોતાની લાક્ષણિકતાને આધારે કઈ બાજુ ખસે? તો આ જે વધુ વિદ્યુત ઋણમય તત્વ છે એના તરફ ખસે છે, યાની હાઇડ્રોજનથી દૂર ખસે છે. HF ની આપણે વાત કરીએ તો HFમાં ભાગીદારીનું જે ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ ખસે? ફ્લોરિન તરફ ખસે, વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસે, અથવા એ હાઇડ્રોજનથી દૂર ખસે. અને આને પરિણામે શું થાય? તો આને પરિણામે આ જે હાઇડ્રોજન છે એના ઉપર આંશિક ધન વીજભાર આપણને જોવા મળશે, અને આ જે અન્ય પરમાણુ છે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ એના ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળશે. યાની આ જે બીજો પરમાણુ છે એની સરખામણીમાં હાઇડ્રોજન કેવો બનશે? વધુ વિદ્યુત ધનમય બનશે. અને જો એ વધુ વિદ્યુત ધનમય બને તેના ઉપર કેવા ચાર્જ આવે? તો એના ઉપર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ આવે. આ વધુ વિદ્યુત ધનમય બન્યો એટલે એના ઉપર આવી જાય ડેલ્ટા પોઝિટિવ ચાર્જ. અને આ ડેલ્ટા પોઝિટિવ ચાર્જ આવે છે એ દરમિયાન ઇલેક્ટ્રોનનું શું થતું હોય? ડિસ્પ્લેસમેન્ટ. કઈ બાજુ જતો હોય? ઓછી વિદ્યુત ઋણતાથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઘટક તરફ. ઇન શોર્ટ આપણે કેવું હોય તો આમ કહી શકીએ કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું એક્સ તરફ વિસ્થાપન થતું હોય. વિસ્થાપન કરતાં આપણે ડિસ્પ્લેસમેન્ટ કહેશું, યાની એ બાજુ થોડું ખેંચાતું હોય, અને આ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઘટક તરફ થોડું ખેંચાય એટલે એના ઉપર આંશિક ઋણ વીજભાર આવે, આના પર આંશિક ધન વીજભાર આવે, અને આ રીતે જે છે એમાં આપણને હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થાય. કારણ કે હવે ડેલ્ટા પોઝિટિવ અને ડેલ્ટા નેગેટિવ બંને ચાર્જ આવી ગયા છે. આ બંને ચાર્જ આવી ગયા, એક પોઝિટિવ અને એક નેગેટિવ. ભલે ડેલ્ટા હોય પણ ડેલ્ટા પોઝિટિવ ને ડેલ્ટા નેગેટિવ છે એટલે પરસ્પર વિરુદ્ધ વીજભાર છે. અને આ પરસ્પર વિરુદ્ધ વીજભારને લઈને શું થાય? તો એમના વચ્ચે આવું સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય. અને આ જે સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ બળ લાગે એને લઈને એ અણુ ધ્રુવીય બનતો હોય. દાખલા તરીકે HF નો જે અણુ છે એને આપણે ધ્રુવીય અણુ ગણીએ છીએ. આના પર ડેલ્ટા નેગેટિવ અને આના પર ડેલ્ટા પોઝિટિવ. પાણીની અંદર આપણે વાત કરીએ તો પાણીની અંદર આ રીતે હોય, આ ડેલ્ટા પોઝિટિવ, આ ડેલ્ટા નેગેટિવ, આ ડેલ્ટા પોઝિટિવ અને આ ડેલ્ટા નેગેટિવ, યાની 2 ડેલ્ટા નેગેટિવ. એમોનિયાની અંદર આપણે જોઈએ તો એમોનિયાની અંદર પણ આપણને આમ જોવા મળે. તો આ ડેલ્ટા પોઝિટિવ, અહીં ડેલ્ટા નેગેટિવ, પણ ત્રણેય જગ્યાએ ડેલ્ટા પોઝિટિવ આવશે એટલે પહેલી જગ્યાએ થઈ જશે 3 ડેલ્ટા નેગેટિવ. તો આ રીતે આપણને આની અંદર ધ્રુવીયતા જોવા મળે. તો એને લઈને જે અણુ છે એ અણુ કેવો બને છે? ધ્રુવીય બને છે, જેને આપણે આ રીતે રજૂ કરી શકીએ.
આ રજૂ કર્યા એ રીતે આપણે એને રજૂ કરશું. ચાલો હવે આ જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધની માત્રા સંયોજનની ભૌતિક અવસ્થા પર આધાર રાખે છે, અથવા તો એમ કહી શકાય કે સંયોજનની જે ભૌતિક અવસ્થા છે એ હાઇડ્રોજન બંધની માત્રા ઉપર આધાર રાખે છે. જો હાઇડ્રોજન બંધ વધુ પ્રભાવી હોય તો આંતરાણવીય આકર્ષણ વધશે, અને આ આંતરાણવીય આકર્ષણ વધે તો એની ભૌતિક અવસ્થા કેવી થઈ જાય? સોલિડ થઈ જાય. યાની સૌથી ઘન અવસ્થા હોય એની અંદર મહત્તમ આંતરાણવીય હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય, મહત્તમ હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય, પછી વાયુમય અવસ્થા છે એની અંદર સૌથી ઓછો જોવા મળતો હોય. યાની હાઇડ્રોજન બંધ સોલિડમાં સૌથી વધારે પ્રબળ હોય, પછી લિક્વિડમાં અને પછી ગેસિયસમાં. યાની ભૌતિક અવસ્થાને આધારે આપણને આ રીતે હાઇડ્રોજન બંધની પ્રબળતા જોવા મળે. તો જો હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ હશે તો ભૌતિક અવસ્થા સોલિડ, એના કરતાં ઓછો પ્રબળ હશે તો લિક્વિડ, એના કરતાં ઓછો હશે યાની સૌથી ઓછો હશે તો ગેસિયસ અવસ્થા આપણને જોવા મળે. આમ પદાર્થની જે ભૌતિક અવસ્થા છે એ પણ આપણે હાઇડ્રોજન બંધને આધારે નક્કી કરી શકશું. તો આમ આપણે કેવું હોય તો કહી શકીએ કે આ જે હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન બંધ સંયોજનની જે રચના છે એ સંયોજનની રચના અને એના જે ગુણધર્મો છે એના ઉપર પ્રબળ અસર કરતો હોય છે. એટલે જે સંયોજન છે એના ગુણધર્મો અને એની જે રચના યાની પ્રવાહી અવસ્થામાં છે, વાયુ અવસ્થામાં એ ઉત્પન્ન થશે કે ઘન અવસ્થામાં ઉત્પન્ન થશે એ આપણે હાઇડ્રોજન બંધને આધારે કહી શકીએ. આ જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધના પ્રકાર કેટલા હોય? તો આપણે હાઇડ્રોજન બંધના પ્રકારોની વાત કરીએ તો આ હાઇડ્રોજન બંધના બે પ્રકાર હોય. એક પ્રકાર આપણને જોવા મળે આંતરઆણવીય અને બીજો પ્રકાર આપણને જોવા મળે આંતઃઆણવીય. અંતઃઆણવીય અને આંતરઆણવીય. તો આંતરઆણવીય એટલે શું? તો આંતરઆણવીય એટલે આની અંદર આ એક અણુ હોય અને આ બીજો અણુ હોય. જો આવા બે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો હોય તો એને કહેવાય આંતરઆણવીય. અને જો આ એક અણુ છે અને આ એક જ અણુની અંદર રહેલા બે જુદા જુદા પરમાણુ, આનો એક પરમાણુ અને આનો એક પરમાણુ, આ બે પરમાણુ વચ્ચે જો હાઇડ્રોજન બંધનું નિર્માણ થતું હોય તો એને કહેવાય અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. ઇન્ટ્રામોલેક્યુલ એન્ડ ઇન્ટરમોલેક્યુલ હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધના આવી રીતે બે પ્રકાર છે. બંનેમાં હાઇડ્રોજન બંધ બનશે કે નહીં વચ્ચે? પરમાણુ પરમાણુ વચ્ચે. પણ આમાં બંને પરમાણુ હશે ને એ જુદા જુદા અણુના હશે, જ્યારે આમાં રહેલા બંને પરમાણુ છે એ કોઈ એક જ અણુના હશે. આવો આપણે સવિસ્તાર એની અંદર આગળ વધીએ. તો પહેલાં આપણે જોઈએ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. આ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ આપણે કોને કહીએ છીએ? તો જુઓ, એક જ અથવા તો અલગ અલગ સંયોજનોના બે જુદા જુદા અણુઓ વચ્ચે આ બંધ રચાય છે. દાખલા તરીકે આ HF છે અને આ પણ HF છે. તો આના વચ્ચે જે હાઇડ્રોજન બંધ રચાય તેને આપણે કહીશું આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. અહીં બંને અણુ કેવા છે? સમાન. બંને અણુ કેવા? સમાન. એટલે એક જ અણુના બે જુદા જુદા અણુ એક જ છે. આ HF નો અણુ, આ HF નો અણુ, બરાબર. પણ જો આ રીતે બને HF HOH, તો આ પાણીનો અણુ છે અને આ HF નો અણુ છે, એટલે બંને અણુ કેવા છે? તો બે જુદા જુદા અણુ, બરાબર. રેડી? તો આ રીતે આપણે કહી શકીએ કે એક જ અથવા તો આ બંને એક જ અણુ છે, આ બંને જુદા જુદા અણુ છે, આ બંનેની અંદર જે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે એને આપણે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કહીએ છીએ. તો આંતરઆણવીય હાઇડ્રોજન બંધની આપણે વ્યાખ્યા આપવી હોય તો આપણે આમ આપી શકીએ કે એક જ અથવા અલગ અલગ સંયોજનોના બે જુદા જુદા અણુઓ વચ્ચે, આ બંને અણુઓ સમાન પણ હોઈ શકે અને એ અલગ અલગ પણ હોઈ શકે, તો એમના વચ્ચે આ બંધ રચાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો HF, આલ્કોહોલ અને પાણીના અણુ. તો આપણે એના કિસ્સાની અંદર જોઈએ કે એમાં કેવી રીતના આપણને બંધ જોવા મળતા હોય. તો પહેલો આપણે જે છે એ કિસ્સો જોઈએ, HF નો કિસ્સો તો આપણે જોયો, પાણીનો કિસ્સો જોઈએ. HOH, આના પર આવે ડેલ્ટા પોઝિટિવ, આના પર આવે ડેલ્ટા પોઝિટિવ, આના પર આવશે 2 ડેલ્ટા નેગેટિવ. અહીંયા બીજો પાણીનો અણુ 2 ડેલ્ટા નેગેટિવ, આના પર ડેલ્ટા પોઝિટિવ, આના પર ડેલ્ટા પોઝિટિવ. અહીં શેનું નિર્માણ થાય? હાઇડ્રોજન બંધનું. એ જ રીતે એક હાઇડ્રોજન બંધ અહીં બનશે. હવે હું ચાર્જ નથી દર્શાવતો,
તો આ પાણીની અંદર હાઇડ્રોજન બંધ છે. આ પાણીમાં હું અહીં માનો કે આર મૂકી દઉં, ROH, તો કેના વચ્ચે હાઇડ્રોજન બંધ બની ગયો? આલ્કોહોલ વચ્ચે. તો આલ્કોહોલ અને પાણી વચ્ચે આ રીતે હાઇડ્રોજન બંધ બનશે. હવે એક આલ્કોહોલનો અણુ આપણે રાખીએ અને એક પાણીનો અણુ રાખીએ તો પણ હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. દાખલા તરીકે આ શેનો અણુ થઈ ગયો? પાણીનો. આ શેનો અણુ થઈ ગયો? આલ્કોહોલનો. તો આ આલ્કોહોલ અને આ પાણી. રેડી? તો આલ્કોહોલ પાણી, આલ્કોહોલ પાણી. તો આલ્કોહોલનું જે જલીય દ્રાવણ હોય એમાં આલ્કોહોલનો અણુ પાણીના અણુ સાથે આવી રીતે હાઇડ્રોજન બંધ બનાવે. એટલે આ રીતે આપણને જોવા મળશે. ચાલો હવે આપણે બીજી વાત કરીએ તો હવે છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આ અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધની અંદર શું હોય? તો આ જે હાઇડ્રોજન બંધ છે એ એક જ અણુમાં રહેલા બે વધુ વિદ્યુત ઋણમય તત્વો, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે રચાયેલો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન બંધ છે. બરાબર? ઉદાહરણ તરીકે આપણે ઓર્થોનાઇટ્રોફિનોલની વાત કરીએ તો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર આપણને આમ જોવા મળે. આને આપણે કહેશું, આ બંધારણ કાર્બનિક બંધારણ છે. આ કાર્બનિક બંધારણ આપણે આગળ જે ઓર્ગેનિક ચાલુ થશે એની અંદર ભણશું. અહીં આપણે મૂકેલું છે N ડબલ બોન્ડ ઓક્સિજન અને આ ઓક્સિજન. તો આ થઈ ગયું નાઇટ્રોબેન્ઝીન અને અહીં હું મૂકું છું OH કે જેને કહેવાય ફિનોલ. આ બે વચ્ચે જે હાઇડ્રોજન બંધ, તો જુઓ અહીં હાઇડ્રોજન બંધ બને કેના વચ્ચે? તો આ વધુ વિદ્યુત ઋણમય તત્વ ડેલ્ટા નેગેટિવ ચાર્જ, આ ડેલ્ટા પોઝિટિવ ચાર્જ. ઓકે, પણ આ હાઇડ્રોજન બંધ જે બે પરમાણુ વચ્ચે બને છે એ બંને પરમાણુ એક જ અણુના છે. તો એક જ અણુના બે પરમાણુ વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય ત્યારે એ હાઇડ્રોજન બંધને આપણે કહીએ છીએ અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આ થઈ ગયો અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. રેડી? આ અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ એને લઈને ભૌતિક અવસ્થામાં કેટલાક ફેરફાર આપણને જોવા મળતા હોય તો ચાલો આપણે એની વાત કરીએ. દાખલા તરીકે અહીં હું લઉં છું, આ છે પેરાનાઇટ્રોફિનોલ. એક બાજુ ડબલ બોન્ડ, એક બાજુ આ રીતે હોય. તો અહીંયા સામસામે છે એટલે આને પેરાનાઇટ્રોફિનોલ કહેવાય. આ પેરાનાઇટ્રોફિનોલની અંદર આપણે લઈએ તો પેરાનાઇટ્રોફિનોલની અંદર આપણને આ રીતે જોવા મળશે. અહીં જોવા મળે O, ચલો આ પેરાનાઇટ્રોફિનોલ છે એ પેરાનાઇટ્રોફિનોલના બે અણુ વચ્ચે આ રીતે હાઇડ્રોજન બંધ જોવા મળશે. આ હાઇડ્રોજન બંધ શું કરશે? તો આ બંને જે અણુ છે એ અણુને એકબીજાની નજીક લઈ આવશે અને બંને અણુને એકબીજાની નજીક લઈ આવે એટલે આની અંદર જે આંતર આણ્વીય અંતર છે એ આંતર આણ્વીય અંતર ઘટે અને આ આંતર આણ્વીય અંતર ઘટે એટલે આંતર આણ્વીય આકર્ષણ આની અંદર વધે અને જો આંતર આણ્વીય આકર્ષણ વધે તો આના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ કમ્પેરિઝનમાં કેવા જાય? ઊંચા જાય. અને જો આની જગ્યાએ માનો કે આપણે વિચારીએ કે ઓર્થોનાઇટ્રોફિનોલ છે તો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર આપણને આમ જોવા મળે, ઓર્થોનાઇટ્રોફિનોલ N ડબલ બોન્ડ O, એક O અહીં, ફિનોલ એટલે O અહીં અને H અહીં. આ બે વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. તો આ બે વચ્ચે જે હાઇડ્રોજન બંધનું નિર્માણ થયું એને લઈને આંતરાણ્વીય અંતર નહીં ઘટે, કારણ કે આ આંતરાણ્વીય પ્રકારનું આકર્ષણ નથી એટલે આમાં આંતરાણ્વીય અંતર નહીં ઘટે. એટલે જો આંતરાણ્વીય અંતર ન ઘટે તો આકર્ષણ વધે નહીં ને આકર્ષણ ન વધે તેના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ આપણને કેવા જોવા મળશે? નીચા જોવા મળશે. તો જો તમને ક્યાંય કારણ પૂછી નાખે આ છે ઓર્થોનાઇટ્રોફિનોલ અને આ છે પેરાનાઇટ્રોફિનોલ, તમને એવું પૂછી નાખે કે ઓર્થોનાઇટ્રોફિનોલ કરતાં પેરાનાઇટ્રોફિનોલના ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા હોય છે, કારણ આપી સમજાવો. તો કારણમાં તમારે આપવાનો કે આમાં અંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ છે, આમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ છે. આ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધને લઈને એ અણુ વચ્ચે આકર્ષણ વધે. આ આકર્ષણ વધે એટલે આંતરાણ્વીય અંતર ઘટે છે, આકર્ષણ વધે છે, માટે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધશે. રેડી? એટલે એની અંદર વધારો થાય. જ્યારે આના ઉત્કલન બિંદુ ગલન બિંદુ સાપેક્ષમાં કેવા હશે? નીચા જોવા મળશે. તો આ ઇફેક્ટ હાઇડ્રોજન બંધના જે બે પ્રકાર આપણને જોવા મળે છે એની હોય છે. ચલો
આ હાઇડ્રોજન બંધની અસરો આપણને કેટલી જોવા મળે? તો એ હાઇડ્રોજન બંધની અસરોની આપણે વાત કરીએ તો માનો કે કોઈ કાર્બનિક સંયોજન છે, એ કાર્બનિક સંયોજન જો પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે ને તો એ કાર્બનિક સંયોજન પાણીની અંદર દ્રાવ્ય થાય. દાખલા તરીકે માનો કે આપણે વાત કરીએ આલ્કોહોલની, તો આલ્કોહોલમાં હું લઈ લઉં મિથેનોલ. તો આ જે મિથેનોલ છે, આ મિથેનોલ પાણી સાથે આ રીતે હાઇડ્રોજન બંધ બનાવશે. આ પાણીનું અણુ છે, અહીં પણ હાઇડ્રોજન બંધ બનશે પાણીના અણુ સાથે. તો આ પાણીનું અણુ એની સાથે હાઇડ્રોજન બંધ, આ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ. તો આને લઈને આ જે મિથેનોલ છે પાણીમાં શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. હવે જો આ હાઇડ્રોજન બંધની સંખ્યા વધી જાય તો શું થાય? તો હાઇડ્રોજન બંધની સંખ્યા વધે તો એનું આંતરાણવીય આકર્ષણ વધે, અને આંતરાણવીય આકર્ષણ વધે એટલે આ હાઇડ્રોજન બંધ જેમ વધશે ને એમ સ્નિગ્ધતા વધારશે. એટલે પહેલી વસ્તુ તો આપણે એમ કીધી કે જો કાર્બનિક સંયોજન હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ધરાવતું હોય તો એ પાણીની અંદર દ્રાવ્ય હોય. પણ વોટરની અંદર જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાનો આધાર કેના ઉપર હોય? તો એ જે દ્રાવ્યતા છે એનો આધાર હોય અણુભાર ઉપર. એટલે જો પદાર્થનો અણુભાર ઓછો હશે તો પાણીમાં દ્રાવ્ય થઈ જશે, પણ જો અણુભાર ખૂબ વધી જાય તો એ પાણીની અંદર અદ્રાવ્ય પણ બને. એટલે હાઇડ્રોજન બંધ કેટલા બનાવે છે અને એનો અણુભાર કેટલો છે એ બે વિરોધાભાસી જે પરિબળો છે એના ઉપર આધાર રાખશે. બીજી વસ્તુ કે આ એચ બંધને લીધે શું થાય? તો આ એચ બંધને લીધે પદાર્થની જે છે એ સ્નિગ્ધતામાં વધારો થાય. દાખલા તરીકે તમે ગ્લિસરીન જોયું છે ને, ગ્લિસરીનનું અણુસૂત્ર આમ હોય CH2OH, CHOH અને CH2OH. આ ગ્લિસરીન છે. આ ગ્લિસરીનની અંદર 3 OH ક્રિયાશીલ સમૂહ છે. આ 3 OH ક્રિયાશીલ સમૂહને લઈને આ હાઇડ્રોજન બંધ ખૂબ વધારે પ્રમાણમાં બનાવતું હોય. આની અંદર ઇન્ટ્રામોલેક્યુલર અને ઇન્ટરમોલેક્યુલર બંને પ્રકારના હાઇડ્રોજન બંધ હોય. એને લઈને આ ગ્લિસરીન જે છે કેવું આપણને લાગે? ચીકણું લાગે, એની સ્નિગ્ધતા વધારે જોવા મળે. હાઇડ્રોજન બંધને લઈને આપણે જોયું કે હાઇડ્રોજન બંધ જો વધારે પ્રમાણમાં બને તો આંતરાણવીય આકર્ષણ વધે, અને આંતરાણવીય આકર્ષણ વધે તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં પણ શું જોવા મળે? વધારો જોવા મળે. રેડી? તો આવા પ્રકારના ફેરફાર આ હાઇડ્રોજન બંધને લીધે થતા હોય છે. પાણીનું ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું હોય છે. પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય. આ H2O ની આપણે વાત કરીએ છીએ તો H2Oનું ઉત્કલન બિંદુ હોય 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. જ્યારે એ જ સમૂહનું જે H2S છે એનું ઉત્કલન બિંદુ હોય -10 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ H2Sની સાપેક્ષમાં પાણીનું ઉત્કલન બિંદુ જે ખૂબ ઊંચું છે એનું કારણ શું છે? તો એનું કારણ છે હાઇડ્રોજન બંધ. તો આ રીતે હાઇડ્રોજન બંધને લીધે આ જે પાણી છે એની ભૌતિક અવસ્થા પ્રવાહી છે, અને એ પ્રવાહીમાં પણ એનું ઉત્કલન બિંદુ ઊંચું છે. એટલે પૃથ્વીની સપાટી ઉપર પર્યાપ્ત પ્રમાણમાં પાણી છે. અને જો આનું -10 ડિગ્રી, આમાં માનો કે હાઇડ્રોજન બંધ ન બનતો હોત તો કદાચ એનું 5 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું ઉત્કલન બિંદુ હોત તો બધું પાણી બાષ્પમાં રૂપાંતરિત થઈ જાત. એટલે પૃથ્વીની સપાટી ઉપર પાણી જોવા મળે છે એનું એક કારણ એનું ઉત્કલન બિંદુ છે, અને એના ઉત્કલન બિંદુનું કારણ શું છે? તો એના ઉત્કલન બિંદુનું કારણ છે હાઇડ્રોજન બંધ. તો આ હાઇડ્રોજન બંધ જુદા જુદા જે અણુ છે એમના વચ્ચે આંતરાણવીય આકર્ષણ વધારે, અને આ આંતરાણવીય આકર્ષણને લઈને એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ખૂબ વધારે આપણને જોવા મળતા હોય છે. ક્યારેક આ હાઇડ્રોજન બંધને લઈને જે કાર્બનિક સંયોજનના પ્રાયોગિક અણુભાર આપણે મેળવતા હોય ને તો એ પ્રાયોગિક અણુભાર આપણને વધારે પણ મળે. દાખલા તરીકે માનો કે કાર્બોક્સિલિક એસિડ છે, RC≡OH, આ કાર્બોક્સિલિક એસિડ છે. પણ આની અંદર જ્યારે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય ત્યારે એ હાઇડ્રોજન બંધના નિર્માણને લઈને આ કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ આવા દ્વિઅણુ તરીકે આપણને જોવા મળે. આ બે અણુ એકબીજા સાથે જોડાઈ ગયા. તો હવે આનો અણુભાર આપણને કેવી રીતે મળશે? તો હવે આપણને જે આનો અણુભાર મળે છે ને એ આ રીતે મળશે. તો આ હાઇડ્રોજન બંધને લઈને આનો દ્વિઅણુ બને, અને આ દ્વિઅણુને લઈને એના પ્રાયોગિક જે અણુભાર આપણને જોવા મળતા હોય એના વાસ્તવિક અણુભાર કરતાં ઊંચા જોવા મળતા હોય. આવા પ્રાયોગિક અણુભારની ચર્ચા આપણે ધોરણ 12ની અંદર કરશું. તો અહીં આપણે આજે પાઠ છે એ પાઠ પૂરો કરીએ છીએ. બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર.